નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે। તો આજે આપણે જોઈએ કે ફ્રીજમાં આ 5 વસ્તુઓ ક્યારેય ના મૂકવી જોઈએ, નહીં તો એનાથી તમને થઈ શકે છે ગંભીરમાં ગંભીર બીમારીઓ। તો આ કઈ 5 વસ્તુઓ છે એ આપણે જોઈએ। તો નંબર 1, ઘણીવાર બહેનો રોટલી ભાખરી કે થેપલાનો લોટ બાંધ્યા પછી વધે તો એને ફ્રીજમાં મૂકતા હોય છે અને રાત્રે મૂકેલો લોટ બીજા દિવસે સવારે નાસ્તામાં કે નાના બાળકોને એ થેપલા કે ભાખરી બનાવી અને આપતા હોય છે। તો તમે 10 કે 12 કલાક સુધી ફ્રીજમાં જે લોટ મૂકી રાખો છો અને પછી એની અંદરથી જે થેપલા કે રોટલી કે ભાખરી બનાવો છો તો એ ચોક્કસ આપણને નુકસાન કરી શકે છે શરીરને, અને એની અંદરથી ભયંકર રોગ થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। નંબર 2, રોધેલો ખોરાક। ઘણીવાર આપણે જોઈએ તો બહેનો શાક વધ્યું હોય, દાળ વધી હોય કે ઘરે પાણીપુરી, સમોસા કે કચોરી બનાવી હોય તો એનો મસાલો વધ્યો હોય તો એ મસાલો પણ ફ્રીજમાં મૂકે છે। ચટણી વધી હોય તો ચટણી પણ ફ્રીજમાં રાખે છે, અને સમોસા કે કચોરી વધી હોય તો એ પણ ફ્રીજમાં મૂકી દે છે, અને બીજા દિવસે સવારે બાળકોને ઘણીવાર નાસ્તામાં પણ આપતા હોય છે અથવા પોતે પણ એ વસ્તુ ગરમ કરીને ખાતા હોય છે। તો એ પણ ખૂબ નુકસાન કરતા છે। એટલે આવી રીતે રોધેલો ખોરાક ફરીથી તમે ગરમ કરીને ખાઓ છો તો એ વિરુદ્ધ આહાર બની જાય છે। એની અંદર જે પોષક તત્વો હોય છે એ નષ્ટ પામે છે, અને એના કારણે એ ખોરાક ખાવાથી આપણને નુકસાન થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। હવે જોઈએ તો નંબર 3, કેળા। ઘણા લોકો ફ્રીજની અંદર કેળા રાખતા હોય છે, તો કેળા ઓલરેડી એને પકાવવા માટે કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે અથવા એમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે પકાવવા માટે, અને આપણે ફ્રીજમાં રાખીએ તો કેળા નરમ પડી જાય છે, જલ્દીથી વધારે પાકી જાય છે, અને ઘણીવાર તો કેળા કાળા પડી જાય છે અને નરમ પડી જાય છે, એટલે એનો સ્વાદ પણ બદલી જાય છે અને એની અંદરથી વાસ આવવા લાગે છે। તો કેળા પણ હંમેશા બહાર રાખવા જોઈએ, નોર્મલ વાતાવરણની અંદર, અને તાજા જ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ। હવે જોઈએ નંબર 4, બટાકા। ઘણા લોકો બટાકાને ફ્રીજમાં રાખતા હોય છે, તો બટાકાને પણ કોલ્ડ સ્ટોરેજમાં ઘણીવાર રાખવામાં આવતા હોય છે, અને એ બટાકાને જો આપણે ફ્રીજમાં રાખીએ તો ફ્રીજમાં બટાકા રાખવાથી નરમ પડે છે, એનો સ્વાદ બદલી જાય છે અને ઉગવા લાગે છે। એટલે બટાકાને હંમેશા જ્યાં તડકો ના આવતો હોય એવા નોર્મલ વાતાવરણની અંદર જ રાખવા જોઈએ। હવે જોઈએ તો નંબર 5, ઘણા લોકો મધને ફ્રીજમાં રાખે છે, એના કારણે મધ જામી જાય છે। મધ એ એવી વસ્તુ છે કે તે ક્યારેય બગડતું નથી, કારણ કે મધ છે એ મધમાખીઓ જે છે એ નોર્મલ વાતાવરણમાં જ બનાવતી હોય છે, એટલે એ મધ નોર્મલ વાતાવરણમાં બનેલું હોવાથી એને હંમેશા માટે નોર્મલ વાતાવરણમાં જ રાખવું જોઈએ, ફ્રીજમાં રાખવું ના જોઈએ। અને જો મધને ફ્રીજમાં મૂકી દેવામાં આવે તો એ જામી જાય છે, એના કારણે મધની અંદર જે ફર્મેન્ટેશનની સતત પ્રક્રિયા હોય છે એ અટકી જાય છે, એટલે મધને નોર્મલ વાતાવરણમાં જ રાખવામાં આવે તો એ વધુ સારું રહે। ઘણા લોકો ફ્રીજની અંદર સમારેલી ડુંગળી વધી હોય, કાપેલી ડુંગળી અથવા ફોલેલું લસણ વધ્યું હોય તો એને પણ વાટકીની અંદર કે ગમે તેમાં પાત્રમાં ભરી અને ફ્રીજમાં રાખતા હોય છે, અને બીજા દિવસે એનો ઉપયોગ કરતા હોય છે। તો સમારેલી ડુંગળી હોય કે ફોલેલું લસણ હોય કે સમારેલું લસણ હોય સૂકું, તો એ લસણને કે ડુંગળીને પણ બીજા દિવસે તમારે ઉપયોગ ના કરવો જોઈએ, અને એને ફ્રીજમાં મૂકવાથી પણ એ વાસ મારે છે। ઘણીવાર લોકો જલેબી, ખમણ કે કોઈ મીઠાઈ ઘરે લાવ્યા હોય તો એ મીઠાઈ પણ ફ્રીજમાં રાખતા હોય છે, તો મીઠાઈ પણ ફ્રીજમાં ન રાખવી જોઈએ, કારણ કે ફ્રીજમાં રાખેલી મીઠાઈ ખાવાથી પણ આપણને નુકસાન થઈ શકે છે। તો આટલી ચીજ વસ્તુઓ ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો। થેન્ક યુ।